નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અગરિયાના બાળકો માટે એક નવી પહેલ કરવામાં આવી છે। અગરિયાના બાળકોના શિક્ષણ માટે સ્કૂલ ઓન વ્હીલ્સ ખુલ્લી મૂકવામાં આવશે। 28 બસોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું। સ્કૂલ ઓન વ્હીલ્સ બાળકોના શિક્ષણ માટે સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે। બસમાં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે। બસમાં પીવાના પાણી, વોશ બેસિન તથા પંખાની સુવિધા પણ કરવામાં આવનારી છે। તો આ બસ કે જે અગરિયાના બાળકો માટે શિક્ષણ મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા। શિક્ષણનો અભિગમ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અગરિયાના બાળકો માટે પણ એક નવી પહેલ કરવામાં આવી। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ તો ચાલી જ રહ્યા છે, ત્યારે બીજી બાજુ અગરિયાના બાળકોના શિક્ષણ માટે પણ સ્કૂલ ઓન વ્હીલ્સ ખુલ્લી મૂકવામાં આવી। રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વનો પ્રયોગ કરીને ક્યાંક ને ક્યાંક જે અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે એ અંતર્ગત અગરિયાના બાળકો પણ ભણી શકે એનો વિચાર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે એસટી નિગમ દ્વારા જે સ્ક્રેપમાં ગયેલી બસો છે એનું મટીરિયલ ઉપયોગ કરીને એ ખૂબ આધુનિક કહી શકાય એ પ્રકારની બસો વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે અહીંયા 20થી વધુ બાળકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓ ભણી શકે અને તેઓનું ભણતર ન બગડે એનું પણ વિચાર સીધી રીતે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો આવી કુલ 28 બસો તૈયાર કરવામાં આવી છે અને આ 28 બસોની વ્યવસ્થામાં જે ટીવી છે એ ટીવી પણ મૂકવામાં આવ્યો છે। ટીવીના આધારે જે ચેનલો છે, શૈક્ષણિક ચેનલો એ વિદ્યાર્થીઓ જોઈ શકે અને ભણી શકે એ પ્રકારની વ્યવસ્થા છે। સાથે સાથે બસનું ઇન્ટિરિયર પણ ભણવાનો માહોલ, એક સ્કૂલનો માહોલ આખો ઊભો કરવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો અગરિયા વિસ્તારોમાં લાઇટ ન હોય ત્યારે શું, તો આ પ્રશ્નનો જવાબ આ તમામ બસોને સોલર પેનલોથી જળવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારની બસો તૈયાર કરીને અગરિયાના બાળકોનું જે શિક્ષણ છે એ શિક્ષણ પણ ન બગડે અને સાચા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવી શકાય એ માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।